વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું હતું. હિન્દુના સંસ્કૃતિ મુજબ પિતૃઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કારતક માસ પણ શ્રેષ્ઠ મનાય છે. ત્યારે સાબરમતી નદી કિનારે આવેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે આજે કાર્તિકી મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સપ્તેશ્વર દાદાના દર્શન કરી મેળામાં સ્નેહીજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું. 7 ઋષિઓનું તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વન ડે પિકનિકની મજા માણી શકે છે, તો ભક્તિનો સમન્વય પણ અહીં જોવા મળતો હોય છે. સાથોસાથ ભક્તો અહીં કુદરતી વાતાવરણ માણી મેળાની પણ મજા માણતા હોય છે. ત્યારે આજે વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિરની, જ્યાં સાબરમતી નદી કિનારે મંદિર પુરાણું આવેલું છે. આજુબાજુ વિસ્તારના એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ અને રાજસ્થાનથી અહીં